જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નિવૃત્તિની અંદર ભાગીદારની નિવૃત્તિ એમાં મોટા દાખલાની શરૂઆત કરીએ, કારણ કે છેલ્લે આપણે નાના દાખલાઓ પૂરા કર્યા એટલે કે નફા નુકસાનનું નવું પ્રમાણ ગણવાની વાત પૂરી કરી. બરાબર. હવે નિવૃત્તિની અંદર મોટા દાખલાની શરૂઆત કરીએ છીએ દાખલા નંબર 5માં. આજે આપણે જેવી રીતે પ્રવેશનો 8 ગણનો દાખલો પૂછાય એમ નિવૃત્તિમાંથી પણ એક દાખલો આપણને 8 ગણનો મળશે. 8 ગણનો, જેની અંદર 5મા નંબરની રકમ છે ધવલ, કમલ અને નવલ 2:2:1 ના પ્રમાણમાં નફા નુકસાન વહેંચતા ભાગીદાર. નવલ નિવૃત્ત થાય છે અને એની શરતો આપી છે કે યંત્રની કિંમત 25,000 અને સ્ટોકની કિંમત 5,000 ગણો. રોકાણોની કિંમત 8,000 નક્કી થઈ અને એ કિંમતે નવલ લઈ જાય છે. લેણદારમાંથી 5,000 ને ચૂકવવા નહીં પડે. કામદાર અકસ્માત વળતર પેટે 2,000 દાવાની જોગવાઈ કરો. કાલખાદ અનામત દેવાદારો પર 10% રાખો અને પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું. પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું એમ માની આપણે જરૂરી હિસાબો તૈયાર કરવા છે. દાખલા નંબર 5 તો પહેલું બનાવી દેવાનું પુનઃ મૂલ્યાંકન ખાતું. પુનઃ મૂલ્યાંકન ખાતું એમાં લખી દેવાય વિગત, રકમ, વિગત અને રકમ. ખાતાની ડાબી બાજુ લખી દેવાય ઉધાર અને ખાતાની જમણી બાજુ લખી દેવાય જમા. આ બની ગયું પુનઃ મૂલ્યાંકન ખાતું. બરાબર બાળકો. બીજા નંબરે જે બનાવવાનું ભાગીદારોના મૂડી ખાતા. ભાગીદારોના મૂડી ખાતા 3 ભાગીદારો છે તો વિગત, ધવલ, કમલ અને નવલ. ધવલ માટે ડી શબ્દ લખવું, કમલ માટે કે, નવલ માટે એન. વિગત, ધવલ, કમલ અને નવલ. આવા 3 ભાગીદારોના મૂડી ખાતા આપણે તૈયાર કરી દીધા. અને ત્રીજા નંબરે તૈયાર કરવામાં આવશે ઉદાહરણ પ્રમાણે. હવે એમાં જે નિવૃત્ત થાય છે તો ગોળ રાઉન્ડ કરો થાય તો નવલ નિવૃત્ત થાય છે. ત્રીજા નંબર તૈયાર કરીને રોકડ બેંક ખાતું. રોકડ બેંક ખાતું જેમાં પણ વિગત, રકમ, વિગત અને રકમ. વિગત, રકમ, વિગત અને રકમ. અને જમા. અને છેલ્લે બનાવી દઈશું ખાતું સરોવર. તારીખ આપી હોય નિવૃત્તિની તારીખ જોઈ લેવાની 31/3/2016 ના રોજ આ નિવૃત્ત થાય છે. 31/3/2016 ના રોજનું નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. અને પાકા સરવૈયામાં લખી દેવાનું મૂડી દેવા અને મિલકત લેણા. મૂડી દેવા, રકમ, મિલકત લેણા અને રકમ. ઓકે, તો આટલું કામ આપણે તૈયાર કરવાનું હતું. બરાબર બાળકો. 8 ગણનો નિવૃત્તિનો જે મોટો દાખલો પૂછાય, 8 ગણનો જે નિવૃત્તિમાંથી આપણે જે મોટો દાખલો પૂછાય એ દાખલો ગણવા માટે આપણે પહેલું બનાવી દીધું પુનઃ મૂલ્યાંકન ખાતું. બીજા નંબરે બનાવી દીધા ભાગીદારોના મૂડી ખાતા. ત્રીજા નંબરે બનાવવાનું રોકડ બેંક ખાતું. અને ચોથા નંબરે બનાવી દેવાનું પાકું સરવૈયું. અને હવે આ દાખલો ગણવા માટે જેવી રીતે આપણા 4 સ્ટેપ હતા, પ્રવેશનો દાખલો ગણવા માટે જેવા આપણે 4 સ્ટેપ પાડ્યા હતા એ જ 4 સ્ટેપ પ્રમાણે આપણે આ દાખલો ગણવાનો થાય.
કયા 4 સ્ટેપ? તો પહેલું સ્ટેપ ભાગીદારોની મૂડી. પહેલું સ્ટેપ ભાગીદારોની મૂડી એ એના મૂડી ખાતામાં ઉધાર બાજુ આગળ લાવી દઈએ. ભાગીદારોની મૂડી એ એના ભાગીદારોની મૂડી એ એના મૂડી ખાતામાં જમા બાજુ આગળ લાવીએ. આ પહેલું સ્ટેપ આપણે. બીજું સ્ટેપ રોકડ શિલ્લક કે બેંક શિલ્લક. રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ. ત્રીજું સ્ટેપ ભેગો કરેલો નફો અને ખોટ. અને ચોથું સ્ટેપ નીચેની શરતો વાંચતા જવાનું. રેડી? જુઓ, પહેલું સ્ટેપ ભાગીદારોની મૂડી. એ મૂડી ખાતામાં જમા બાજુ લખી દો કે બાકી આગળ લાવ્યા, જેને શરૂઆતની મૂડી કહેવાય. તો ધવલ, કમલ અને નવલ એની મૂડી આપી છે 30,000, 20,000 અને 10,000. 30,000, 20,000, 10,000. આ ત્રણે ત્રણ ભાગીદારોની શરૂઆતની મૂડી લખી દીધી. બીજું સ્ટેપ આવે રોકડ શિલ્લક કે બેંક શિલ્લક. રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ આગળ લાવી દો તો બાકી આગળ લાવ્યા. રોકડ શિલ્લક કે બેંક શિલ્લક આપી છે 5,000. રોકડ શિલ્લક કે બેંક શિલ્લક આપી છે 5,000. ત્રીજું સ્ટેપ જે મૂડી દેવા બાજુ જોઈ લેવાનું. મૂડી દેવા બાજુ આપણે એક સામાન્ય અનામત આપેલું છે તેને વહેંચી દઈશું. અને બીજું આપણું છે રોકાણ વધઘટ ભંડોળ. રોકાણ વધઘટ ભંડોળ એને પણ ભાગીદાર વચ્ચે વહેંચીશું. પહેલામાં છે સાંભળો ત્યારે પહેલું તો ભેગો થયેલો નફો હોય એના નામ બતાવેલું. તો સામાન્ય અનામત ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ, આકસ્મિક અનામત કે મૂડી અનામત કે નફા નુકસાન ખાતાની જમા ભંડોળ. આમાંનું કંઈ પણ હોય તો પહેલા આપણે એને ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ વહેંચી દેવાનું. અને ભેગી કરેલી ખોટ હોય તો ઉધાર બાજુ વહેંચાય. તો પહેલું આપણું છે સામાન્ય અનામત. સામાન્ય અનામત છે એને આપણે ભાગીદાર વચ્ચે વહેંચીશું. તો જો 5,000 આપ્યું છે અને એને 2:1 પ્રમાણે વહેંચી દઈએ તો આવશે 2,000, 2,000 અને 1,000. 5,000 જે સામાન્ય અનામત હતું એને આપણે વહેંચી દઈએ. પછી બીજું રોકાણ વધઘટ ભંડોળ છે એને પણ વહેંચી દઈએ. પણ વહેંચતા પહેલા રોકાણની કન્ડિશન જોઈ લઈએ. તો જુઓ, રોકાણો કેટલા હતા? 10,000. 10,000 ના રોકાણો હતા. હવે એની કિંમત નક્કી કેટલી થઈ? 8,000 નક્કી થઈ. કેટલી નક્કી થઈ? 8,000. એ કિંમત ધવલ લઈ જાય છે. તો રોકાણ હતા 10,000. એની કિંમત નક્કી થઈ 8,000. એનો મતલબ રોકાણોની કિંમતમાં 2,000 નો ઘટાડો થયો. રોકાણોની કિંમતમાં શું થયું? 2,000 નો ઘટાડો. આમ તો એ ઘટાડો ક્યાં લખાય? પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખાય ને. પણ એ ઘટાડાને સહન કરવા માટે આપણી પાસે ભંડોળ છે. કેટલું છે? જુઓ, રોકાણ વધઘટ ભંડોળ કેટલું? 2,500. એના માટે જ છે કે રોકાણોની કિંમત ઘટે તો આમાંથી લઈ લેવાના. તો 2,500 નું ભંડોળ છે એમાંથી રોકાણોની કિંમત કેટલી ઘટી? 2,000 રૂપિયા ઘટી. એમાંથી લઈ લો તો અહીંયા નથી અર્થી બતાવતો એટલે ઘટાડો થયો જ નથી એમ માનવાનું. કેમ? તો 2,500 નું ભંડોળ હતું એમાંથી 2,000 રૂપિયા રોકાણોની કિંમત ઘટી એ લઈ લીધા. એટલે રોકાણોની કિંમત ઘટી નથી એમ માની લીધું. તો હવે ભંડોળ વધ્યું કેટલું? 500. 2,500 તો એમાંથી 2,000 રોકાણોમાં જે નુકસાન થયું એ લઈ લીધું. તો 500 રૂપિયાનું ભંડોળ એ 2:1 પ્રમાણે વહેંચી દો. તો આ રોકાણ વધઘટ ભંડોળ. અને રોકાણ વધઘટ ભંડોળ વહેંચી દો 200, 200 અને 100. એટલે 500 રૂપિયાનું ભંડોળ વહેંચાય. 500 રૂપિયાનું ભંડોળ વહેંચી દીધું. બરાબર? 200, 200 અને 100. અને હવે આ 8,000 ના રોકાણો તે હવે કોણ લઈ જાય છે? જે કીધું છે નવલ લઈ જાય છે. તો લેનારના મૂડી ખાતામાં ઉધાર બાજુ લખી દઈએ કે રોકાણો ખાતે. પણ નવલ લઈ જાય છે કેટલાનું રોકાણ? 8,000. તો હવે રોકાણો નીકળી ગયા છે. જ્યારે પાકો સદય બનાવશું ત્યારે રોકાણો લખશું નહીં. પછી આગળ સામે મિલકત લેણા બાજુ જોઈ લો. ભેગી કરેલી ખોટ હોય કે જૂની પાઘડી હોય તો કઈ બાજુ વહેંચી દેવાય? ઉધાર બાજુ. તો જુઓ, પાઘડી આપી છે 10,000.
પાઘડી જૂની પેઢીમાં ભેગી કરેલી પાઘડી છે 10,000 એને પણ વેચી દો 2:1 પ્રમાણે તો 4,000 4,000 અને 2,000 પાઘડી હતી 10,000 જેને આપણે વેચી દીધી 4,000 4,000 અને 2,000 બસ બીજી કોઈ શરતો છે નહીં તો હવે સોરી 3 સ્ટેપ પૂરા થયા તો હવે ચોથો સ્ટેપ આવે નીચેની શરતો વાંચતા જઈએ પહેલું જુઓ યંત્રની કિંમત 25,000 નક્કી થઈ હવે જો યંત્ર છે કેટલું 20,000 કેટલા નક્કી થયા 25 તો 5,000 કિંમત વધી તો યંત્રનો વધારો બતાવેલો 5,000 યંત્ર ખાતે વધારો 5,000 20,000 ના યંત્રો હતા અને 5,000 વધી ગયા એટલે 25,000 ના થઈ ગયા અને સ્ટોકની કિંમત 5,000 પણ તો જો સ્ટોક કેટલો 10,000 હવે એના નક્કી કેટલા થયા 5,000 તેનો મતલબ સ્ટોકની કિંમતમાં 5,000 ઘટાડો થયો ઉદાહરણ લખી દઉં સ્ટોક ખાતે ઘટાડો 5,000 10,000 નો સ્ટોક હતો એમાંથી 5,000 ઘટી ગયા 10,000 માંથી 5,000 ઘટી ગયા તો 5,000 સ્ટોકની કિંમત રહે રોકાણ તો ઓલરેડી નવલને આપી દીધા પછી લેણદારમાંથી 5,000 ને ચૂકવવાના નથી દેવું ઘટે તો જમા બાજુ લેણદારો ખાતે દેવું ઘટે છે અને કેટલા લેણદારો ઘટે છે તો રૂપિયા 5,000 ના લેણદારો હવે ઘટી જશે કારણ કે તે ચૂકવવાના નથી પછી કામદાર વળતર પેટે 2,000 ના દાવાની જોગવાઈ કરવી કામદાર વળતર પેટે 2,000 રૂપિયાના દાવાની જોગવાઈ કરવી જો સાંભળજો કારીગર અકસ્માત વળતર ભંડોળ હોય તો એમાંથી આ જોગવાઈ કરાય કારીગર અકસ્માત વળતર ભંડોળ હોય તો એમાંથી આ 2,000 દાવાની જોગવાઈ લઈ લો અને બાકી જે ભંડોળ વધે એને અહીંયા વેચી દેવાય પણ આપણા દાખલામાં કારીગર અકસ્માત વળતરનું ભંડોળ નથી એના માટે નવી 2,000 ની જોગવાઈ કરવાની છે અને કોઈ પણ નવી જોગવાઈ કરો તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ કારીગર વળતર જોગવાઈ નવી જોગવાઈ કરીએ છે કારીગર વળતર માટેની તો કારીગર વળતરની જોગવાઈ કેટલા રૂપિયા કરવી છે 2,000 અને ભૂલ્યા વગર ખાસ આ કારીગરના અકસ્માત વળતર માટેની જોગવાઈ એ બતાવી દેવાની પાકા સમયમાં લખી દેવાય કે કારીગર વળતર જોગવાઈ કારીગર વળતરની જોગવાઈનો દાવો કેટલો છે રૂપિયા 2,000 બરાબર જો ભંડોળ હોત તો એમાંથી આ જોગવાઈ કરી લે અને બાકીનું ભંડોળ વેચી દે પણ નથી માટે નવી જોગવાઈ કરી દીધી કેટલી તો 2,000 અને કોઈ પણ જોગવાઈ કરો અને નફો ઘટે અને પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર પછીનો મુદ્દો આવે છે હવે કાલખાદ અનામત માટે શું કહે છે જો તો કાલખાદ અનામત 10% લેખે રાખો તો જો દેવાદારો છે કેટલા 30,000 એના 10% લેખે 3,000 રૂપિયા રાખવાનું થાય હવે એમાંથી જો કાલખાદ અનામત 2,000 તો છે કાલખાદ અનામતની 3,000 ની જોગવાઈ રાખવી છે એમાંથી 2,000 તો છે તો નવી જોગવાઈ 1,000 ની કરી લો કાલખાદ અનામતની જોગવાઈ અને કાલખાદ અનામતની જોગવાઈ કેટલી કરશો 1,000 2,000 કાલખાદ અનામત હતું બીજી 1,000 ની જોગવાઈ કરી એટલે કુલ કેટલું થઈ ગયું 3,000 કુલ કાલખાદ અનામત કેટલું થઈ જશે 3,000 રૂપિયા ઓકે અને પછીનો મુદ્દો છે પાઘડી જો પાઘડીનું મૂલ્યાંકન પાઘડીનો મુદ્દો શું કહે છે જોજો તો પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું પહેલી વાત યાદ કરો પાઘડીનો મુદ્દો સોલ્વ કરવા માટે પહેલા તો પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું 40,000 એમાં નવલના ભાગની પાઘડી નવલ એટલે n ના ભાગની પાઘડી નવલના ભાગની પાઘડી કેટલી તો પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું 40,000 પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું 40,000 હવે નફા નુકસાનનું જૂનું પ્રમાણ હતું 2:2:1 તો નવલનો ભાગ કેટલો કહેવાય 1/5 અને 1/5 એટલે 8,000 થાય તો નવલના ભાગની પાઘડી કેટલી આવશે 8,000 હવે આ નવલ નિવૃત્ત થાય છે તો ધવલ અને કમલ આ બંને જે પ્રમાણે
એ લાભના પ્રમાણમાં આ નવલને પાઘડી આપશે. તો નવલના ભાગની પાઘડી 8000 જે ધવલ અને કમલ એમના લાભના પ્રમાણમાં આપશે. ધવલ થોડુંક આપશે, કમલ થોડુંક. કેટલું આપશે? તો જેને જે પ્રમાણે લાભ થયો હોય, પ્રવેશ હોય તો ત્યારે ક્યાંનું પ્રમાણ આવે? તો ધવલ પોતાના મૂડીમાંથી, કમલ પોતાના મૂડીમાંથી આપે છે એટલે બેની મૂડી ઘટે, અને સામે નવલ જે હવે નિવૃત્ત થાય છે તો એને પાઘડી મળશે. એટલે ચાલુ રહેતા ભાગીદારો લાભના પ્રમાણમાં પાઘડી આપે અને નિવૃત્ત ભાગીદારને ત્યાગના પ્રમાણમાં પાઘડી મળે. તો આની આમનોંધ બોલાય ધવલ અને કમલ બેના મૂડી ખાતામાં ઉધાર, નવલના મૂડી ખાતામાં જમા. હવે આની આમનોંધ બોલો તો આવું થાય કે ધવલના મૂડી ખાતે ઉધાર, કમલના મૂડી ખાતે ઉધાર, કે નવલના મૂડી ખાતે. નવલને કેટલા રૂપિયા પાઘડી મળશે? 8000 મળશે. પણ કયા પ્રમાણમાં? તો કયા પ્રમાણમાં? લાભના પ્રમાણમાં. અને હવે જૂનું પ્રમાણ હતું 2:2:1. કોઈ બીજું ત્યાગ વિશે, લાભ વિશે, નવા પ્રમાણ વિશે કશું જ નથી કીધું. તો જૂનું પ્રમાણ આવું હતું: ધવલ, કમલ અને નવલ 2:2:1. આ ભાગીદાર નિવૃત્ત થાય તો આ બેનું નવું પ્રમાણ પણ કેટલું સમજી લેવાનું? 2:2. લાભનું પ્રમાણ પણ કેટલું સમજી લેવાનું? 2:2. કશું જ નવા પ્રમાણ વિશે કોઈ જ માહિતી આપી ના હોય તો જે જૂનું પ્રમાણ એ જ નવું પ્રમાણ એ જ લાભનું પ્રમાણ. તો ધવલ અને કમલ એને કયા પ્રમાણમાં લાભ થાય છે? 2:2, મતલબ 1:1. તો બંને કેટલા રૂપિયા પાઘડીના આપશે? 4,000 રૂપિયા. અને પહેલાને 8,000 મળે. ખતવણી કરેલી તો બેના ખાતામાં ઉધાર બાજુ લખશું એના મૂડી ખાતે. પણ ધવલના ખાતામાં ઉધાર 4,000, કમલના ખાતામાં ઉધાર 4,000. અને નવલના મૂડી ખાતામાં જમા બેના નામ લખશું. તો ધવલના મૂડી ખાતે અને બીજું લખશું કમલના મૂડી ખાતે. બંને નવલના ખાતામાં લખશું કેટલા? 4,000. તો એના મૂડી ખાતામાં જમા બાજુ આવી ગયા 8,000. આ બેના ખાતામાં ઉધાર બાજુ આવી ગયા 4,000. ઓકે. તો નવલના મૂડી ખાતે જમા રૂપિયા 8,000 થઈ ગયા. બેના ખાતામાં ઉધાર પણ 4,000. બીજી કોઈ વિગત છે નહીં. તો મિત્રો પહેલું જ કામ કરીએ આપણે. પુનઃ મૂલ્યાંકન ખાતું હવે બંધ કરી દઈએ. એનો ટોટલ કરી લઈએ તો ઉધાર જમા બાજુનો ટોટલ થાય 10,000. જમા બાજુનો ટોટલ 10,000. એ જ ટોટલ અહીંયા મૂકી દઈએ 10,000. અહીંયા ડિફરન્ટ આવે એ ડિફરન્ટને કહેવાય નફો, જે 2:2:1 ના પ્રમાણમાં વહેંચાય. 2:2:1 પ્રમાણે ધવલ, કમલ અને નવલ આ ત્રણેય વચ્ચે વહેંચી દઈશું. તો 10,000 માંથી 5 ને 2 ને 1 એટલે 8,000 બાદ કરી દઈએ તો અહીંયા નફો કેટલો આવશે? 2,000. અને એ 2:2:1 પ્રમાણે વહેંચી દઈએ તો આવશે 800, 800 અને 400. 800, 800 અને 400. એમ કરીને 2,000 રૂપિયા નફો વહેંચાઈ ગયો. ઓકે બાળકો, એને લઈ લઈએ ત્યાં નફો છે માટે અહીંયા લખી દો પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે આને મળે 800, આને પણ મળે 800, આને મળે 400. હવે ત્રણેયના મૂડી ખાતા બંધ કરી દે તો 30 ને 32 ને 33,000 નો ટોટલ થાય. પછી ત્યાં જોઈએ તો 20 ને 22 ને 23,000, 10 ને 11, 11 ને 4 15 ને 4 19,000 અને 500. તો અહીંયા ટોટલ કરી લો 20 ને 32 ને 33,000, 20 ને 22 ને 23,000, 10 ને 11, 11 ને 4 15 ને 4 19,500. ये टोटल અહીંયા મૂકી દો 33,000, અહીંયા જોઈએ તો 23,000, અહીંયા 19,500 અને અહીંયા 3 ડિફરન્ટ આવશે. હવે સાંભળો, પહેલું કામ કરવાનું, જે ભાગીદાર નિવૃત્ત થાય એનું ખાતું પહેલા બંધ કરાય. તો 19,500 માંથી 2 ને 8 10,000 બાદ કરી દઈએ તો ડિફરન્ટ કેટલો આવશે?
9500 આ ડિફરન્ટ આવે 9500 અને આ જે ડિફરન્ટ આવે ને એના બે ઓપ્શન આપું કાં એને રોકડા આપી દો અને કાં એની લોન રાખવાની જે પ્રમાણે કીધું હોય એટલે આ ભાગીદાર નિવૃત્ત થાય છે તો એ પેઢીને લોન આપી જાય અથવા રોકડા રૂપિયા આપી દો છૂટો થઈ જાય બેમાંથી જે કીધું હોય પણ કંઈ કીધું ન હોય તો લોન રાખવી તો આપણા દાખલામાં નિવૃત્ત ભાગીદારની લેણી નીકળતી રકમ કશું નથી કીધું તો એની લોન રાખી દઈશું તો નવલની લોન આવે કેટલા રૂપિયા 9500 એની લોન અને આ બેનો ડિફરન્ટ જોઈ લઈએ તો 4 ને 4 8000 બાદ કરી દઈએ એટલે આવશે 25000 રૂપિયાનો ડિફરન્ટ તો 25 અહીં બાકી આવશે આમાં પણ 8000 બાદ કરીએ તો એનો ડિફરન્ટ આવશે 15000 અને આ જે ડિફરન્ટ આવે આનો તો કોઈ ડિફરન્ટ હોય નહીં કે બાકી આગળ લઈ ગયા અને મૂડી કહેવાય તો આ બેની મૂડી અને લોન અહીંયા મૂકી દઉં પાકા સરવૈયામાં પહેલું લખી દે મૂડી ધવલ અને કમલ ધવલની મૂડી 25000 કમલની મૂડી 15000 કુલ મૂડી 40000 પછી નવલની લોન હતી તો લખી દે એનની લોન અને એની લોન મૂકી દે 9500 એનની લોન 9500 હવે ઉપર ખાતું બંધ કરી દો ટોટલ 5000 એ ટોટલ ત્યાં મૂકી દે 5000 ડિફરન્ટ પણ આવશે 5000 બાકી આગળ એને અહીંયા લાવી દો રોકડ બેંક અહીંયા મૂકી દેવાય રોકડ શિલ્લક કે બેંક શિલ્લક કેટલી રૂપિયા 5000 અને હવે એક પછી એક વિગત આપણે જૂનું જે પાકું સરવૈયું આપ્યું જોતું જવાનું નવા પાકા સરવૈયામાં મૂકી દઈશું તો જૂનું જોતા હતો એમાં જોઈ નવું બનાવીએ તો હવે પહેલું આપણે જૂનું જોતા જઈએ તો મૂડી લખી દીધી રોકાણ અનામત નીકળી ગયું સામાન્ય અનામત નીકળી ગયું માલકાત અનામત સામે લખશું પછી લખી દઈએ લેણદાર 15500 ના હતા 15500 ના હતા એમાંથી 5000 હવે ઘટી ગયા તો 10000 અને 500 એના લેણદારો મૂકી દો 10500 પછી સામેની બાજુ પાઘડી નીકળી ગઈ યંત્ર 20000 હતું યંત્ર 20000 હતું 5000 વધી ગયા અને યંત્ર મૂકી દો 25000 પછી રોકાણ તો નીકળી ગયા દેવાદારો અંદરના ખાનામાં લખી દઈશું 30000 દેવાદારો 30000 માઇનસ હાલકાલ અનામત 10% એટલે 3000 તો દેવાદારો અહીંયા જશે 27000 પછી સ્ટોક 10000 હતો 5000 ઘટી ગયો તો સ્ટોક હશે 5000 સ્ટોક 5000 પછી હાલકાલ અનામત તો આવી પાઘડીનું મૂલ્યાંકનમાં આવી ગયું બીજી કોઈ વિગતો છે નહીં બાળકો તો પહેલા બે બાજુનો આપણે ટોટલ કરી દઈએ તો બંને બાજુનો ટોટલ ચેક કરી લઈએ જોઈએ તો 0 0 5 ને 5 10 ની 0 1 10 10 ની 2 12 1 ને 2 4 62000 અહીંયા બીજો અહીંયા 5 ને 5 10 10 ને 5 15 ને 5 20 ને 2 22 2 2 4 2 6 62,000 તો બંને બાજુનો ટોટલ મિત્રો મળી જશે 62,000 તો આવી રીતે બાળકો આ નિવૃત્તિનો દાખલો ગણી શકાય નિવૃત્તિનો દાખલો ગણવો હોય તો કે આ રીતે તમે ગણી શકો ફરીથી એક વખત યાદ કરાવી દઉં જેવી રીતે પ્રવેશનો આપણે 8 ગુણનો દાખલો ગણતા હતા એવી જ રીતે નિવૃત્તિનો 8 ગુણનો દાખલો ગણી શકાય રેડી તો તમારે એક કામ કરવાનું આ દાખલો એક વખત ક્લાસ વર્કના ચોપડામાં એક વખત હોમવર્કના ચોપડામાં ગણી નાખવાનો બરાબર તો આની અંદર કંઈ ખાસ અગત્યનો કહી શકાય એવો એક પણ પોઈન્ટ નહોતો બધા કોમન સામાન્ય પોઈન્ટ જ હતા તો આ દાખલો તમે જાતે ગણી શકશો બરાબર ને તો આ લેક્ચરમાં આપણે આટલું રહેવા દઈશું